ઓહો, ચશ્મા બસમાં પહેરીને ક્યાં ચાલ્યા? ધાબે શું કરવાનું? પતંગ ચગાવવાનું. ઓહો, પણ પતંગ ચગાવવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે, ખબર છે ને? હા. શું ધ્યાન રાખશો? ભાગી ન જાય. વાગી ન જાય એ? તને કે બીજા કોઈને? મને અને બીજા કોને? પક્ષીનું. કેમ પક્ષીનું? કારણ કે તે અત્યારે સવારમાં તેમના ઘરે જતું હોય એટલા માટે. ઘરેથી બહાર જતા હોય. ઘરેથી બહાર જતા હોય હા ને હા. તો આ દોરો એને અડી જાય તો મરી જાય. વેરી વેરી ગુડ. અને પછી સવારે ને બીજો કયો સમય છે પતંગ નહીં ચગાવવાનો? સાંજનો. ખબર છે ને? તો સાંજે અત્યારે જેમ પક્ષીઓ બહાર નીકળે છે એમ સાંજે પોતપોતાના માળામાં જતા હોય છે, તો દોરામાં એમના ગળા ભરાઈ જાય અને એમનું મૃત્યુ પામે, એ લોકો ઈજાગ્રસ્ત થાય છે. તો આપણે એમનું ધ્યાન રાખવું પડે ને. તો બધાને વિનંતી કરો કે સાંજે દિવસ આથમ્યા પછી પણ પતંગ નહીં ચગાવવાનો, કારણ કે આપણે આપણી સાથે સાથે પક્ષીઓનું પણ ધ્યાન રાખવું પડશે ને. ઓકે, ચાલો બધાને હેપી ઉત્તરાયણ કહી દો. હેપી ઉત્તરાયણ. અને સેફ રહો સેફ રહો અને સતર્ક રહો. પક્ષીઓનું ધ્યાન રાખો ખાલી. વેરી ગુડ. અને પોતાના હાથ પગનું ધ્યાન રાખવું પડશે ને, ગળાનું ને બધાનું. હા બોલ. અને આપણું ધ્યાન રાખો. સરસ. હાથ પગ ને કાને ચીરા ન પડે એનો. આ કંઈ કદાચ જોઈએ. હા, ચલો. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.